શિવ કહેતા સુખ થાય, હરિ હરિ કરતા હરિ દુઃખ હરે. શિવ કહેતા સુખ થાય, મહાદેવ કહેતા મન મસ્ત રહે. તેરો જન્મ મરણ મીટ જાય. આ દુનિયામાં કોણે કીધું કે મારા વિનાનો હાલે નહીં સંસાર. રામ કૃષ્ણ જેવા હાલ્યા ગયા તોય હાલે છે સંસાર. અને એટલે જ કવિ રાવત એમ કહેતા હોય, માણસની તૃષ્ણાને તળિયું નથી, કોઈ દી ભરાશે નહીં એનું માપ. માટે જય પાકર તું જાપ, તો થોડી રાહત રહેશે રાવતા. અરે મેં પ્રભુના કાર્યને કદી પલટાતા જોયા નથી. અરે ભાઈ આંસુડા ને આંખમાં પાછા જતા જોયા નથી. ઘણા જોયા છે ગગનમાં ફરતા તારલા ને, પણ ચાંદ સૂરજ ને કદી ખરતા જોયા નથી. પુણ્યશાળી આત્માને, સ્વર્ગસ્થ આત્માને શ્રદ્ધાંજલિ રૂપી પુષ્પો ચડાવવા માટે આજે સગાવાલા સ્નેહીજનો પરિવાર બધા મળ્યા છે. અને નરેશભાઈ વાસાણી મારા જૂના મિત્ર અને એમની લાગણીને માન આપી બે પુષ્પો ચડાવવા આવ્યો છું. ત્યારે આમ તો આપણે બધા જાણીએ છીએ, બધા રિટર્ન ટિકિટ લઈને આવ્યા છીએ. આજનો આ પ્રસંગ એટલે કરુણ પ્રસંગે આજની આ સંતવાણી जाएगा सो जाएगा राजा रंक फकीर, કંઈક સિંહાસન ચડ ગયે કંઈક બાંધ ગયે જંજીર. અને અવની માથે એક દી મારા બાપ જન્મા બધા જાય, અહીંયા આવ્યું નહીં અવાય મરીને પાછું મોણિયા. બાપુ એક શમશાનની બાજુમાં એક મહાપુરુષ ખરા તડકાના આમ બેઠેલા, અને બરાબર એ જ વખતે ત્યાંથી એક માણસ પસાર થાય અને એને મનમાં વિચાર આવે કે આ મહાત્મા આ ખરા તડકાના આ શમશાનની બાજુમાં બેઠા બેઠા શું જોતા હશે. અને પ્રશ્ન કરે કે બાપજી ખરો તડકો છે અને તમે આ શમશાનની બાજુમાં બેઠા બેઠા શું જોવો છો? ત્યારે એ મહાપુરુષ ટૂંકો જવાબ આપે, ભાઈ કાંઈ નથી જોતો, કાંઈ જોતો નથી, બસ આ રાખને જોઉં છું. અરે બાપજી રાખમાં તો શું જોવાનું હોય? ત્યારે એ મહાપુરુષ જવાબ આપે, ભાઈ ગઈકાલે આ નગરમાંથી આ ગામમાંથી બે વ્યક્તિના અવસાન થયેલા, અને એમાં એક વ્યક્તિ આ ગામનો નગર શેઠ હતો. એને આખી જિંદગી
કાંઈક સારું સારું ખાધું તું, કાજુ બદામ, સૂકી દ્રાક્ષ, એવું સારું સારું ખાધું તું. આ એની રાખનો ઢગલો છે. અને બીજો વ્યક્તિ આ ગામનો ગરીબ ભિખારી હતો કે એને એક ટાઈમ પૂરું જમવાનું નહોતું મળતું. જો ભાઈ, આ એની રાખનો ઢગલો છે અને હું જોઉં છું ઈ કે બેયની રાખનો કલર તો એક જ છે, કલર તો એક જ છે. અને એટલે મહાપુરુષો કદાચ લખતા હોય, ક્યાં યુધિષ્ઠિર નૃપતિ અને ક્યાં વિક્રમ ભૂપાળ, અહીંયા તો કીર્તિ સૌની રહી ગઈ, સૌને લઈ ગયો કાળ. એટલે ભજન રૂપી પુષ્પો અને મહાપુરુષો લખે છે. ઘણા જન્મથી ગોતા ખાતો આવ્યો જીવ દુખિયારો, આયો જીવ દુખિયારો, આવ્યો જીવ દુખિયારો. આરુડા રામને હંભારો, વાલા પ્રભુને હંભારો, કારો મટી જાય ઘોર અંધારો, મટી જાય જન્મ જંજાળો, મટી જાય ઘોર અંધારો. ભાઈબંધી કરતો ખાતો ખાજ ચારો, રામ રામ ખાતો ખાજ ચારો, ખાતો ખાજ ચારો. ગુના માણસની ભાઈબંધી કરતો, ભાઈબંધી કરતો ખાતો ખાજ ચારો, રામ રામ ખાતો ખાજ ચારો, ખાતો ખાજ ચારો. સંકટ પડ્યું ત્યારે રામને સંભાળ્યા, દુઃખ પડ્યું ત્યારે પ્રભુને સંભાળ્યા. હવે મને પાર ઉતારો, મટી જાય ઘોર અંધારો, મટી જાય જન્મ જંજાળો.
સદગુરુએ દાવો મારા ગુરુજીએ જણજડી આને ગણી અપરંપાર આ તો ઉખેડી કોઈથી ઉખડે નહીં આજી ભલે લાખો મથે લુહાર સદગુરુએ દાવો છોડી દીધો ત્યારે જમણે કર્યો પડકારો રામ રામ જમણાએ કર્યો પડકારો જમણે કર્યો પડકારો ગુરુને ગોવિંદ દોનો રિસાણા ગુરુને ગોવિંદ દોનો રિસાણા નથી ઉગરવાનો આરો મટી જાય ઘોર અંધારો આરુડા રામને અંબારો વાલા પ્રભુને અંબારો તારો મટી જાય ઘોર અંધારો મટી જાય જન્મ જંજાળો મટી જાય ઘોર અંધારો તેજ તમારું ત્યાં વણજું કરે વણજારો રામ રામ વણજું કરે વણજારો વણજું કરે વણજારો હાથીના મુખડામાં પુરાણો ત્યારે કુંજરના મુખમાં પુરાણો ત્યારે હરિએ તને ઉગાર્યો મટી જાય ઘોર અંધારો ગુણા રામને હંબારો વાલા પ્રભુને હંબારો તારો મટી જાય ઘોર અંધારો મટી જાય જન્મ જંજાળો મટી જાય ઘોર અંધારો સદગુરુનો મહિમા મોટો તમે પ્રેમેથી કાર્ય સુધારો પ્રેમેથી કાર્ય સુધારો
પ્રેમેથી કાર્ય સુધારો કહે રવિ રામ ગુરુ બાણના પ્રતાપે કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે 52 અક્ષર બારો મટી જાય ઘોર એક દિન તારી શ્વાસા એક દિન તારી શ્વાસા દોરી તૂટવાની પ્રભુ પાસે જઈને બંદા માંગ મહેરબાની માંગ મહેરબાની માંગ મહેરબાની માંગ મહેરબાની કાયા રે રાણી રે તારી કાગળની કોથળી રે ફૂલાઈ ગઈ છે બંદા હવાથી ભરેલી રે ક્યાંથી મટે રે કાળના જ પાટે એ તો કાળના જ પાટે એ તો ફૂટી રે જવાની પ્રભુ પાસે જઈને મંદા માંગ મહેરબાની માંગ મહેરબાની માંગ મહેરબાની માંગ મહેરબાની એક દિન તારી શ્વાસા એક દિન તારી શ્વાસા દોરી તૂટવાની પ્રભુ પાસે જઈને બંદા માંગ મહેરબાની માંગ મહેરબાની માંગ મહેરબાની માંગ મહેરબાની
ક્યાંથી મટે રે આમાં, ક્યાંથી મટે રે આમાં 84 ની ખાણી પ્રભુ પાસે જઈને બંદા માંગ મહેરબાની, માંગ મહેરબાની, માંગ મહેરબાની, માંગ મહેરબાની, માંગ મહેરબાની, માંગ મહેરબાની. दिल की बीमारी बजिया वैद क्या जाने, न बजिया वैद क्या जाने मुझे की बीमारी है, मुझे दिल की बीमारी है, मुझे दिल की बीमारी है, मुझे दिल की कहे रे जीवड़ा चेती जाय भागी रे हरि गुण गाई ले बंदा ओ बड़ भागी रे मोहिनी मेहरबानी, मांग मेहरबानी, मांग मेहरबानी, मांग मेहरबानी. एक दिन तारी श्वासा, एक दिन तारी श्वासा दोरी टूटवानी प्रभु पास जाइने बंदा मांग मेहरबानी, मांग मेहरबानी, मांग मेहरबानी, मांग मेहरबानी, मांग मेहरबानी, मांग मेहरबानी. दान देवाए तो जोइला
એ આમાં દાન દેવા દાન દેવા એ તો દોયલા આ તમાર જીવાના કામ બળની વાતો ઘણા બહુ કરે એ મારા વાલા કરે બુદ્ધિ ના ખેલ પણ એને આફત કાળે જાણીએ જી તલમાં કેટલું બળની વાતો ઘણા બહુ કરે આ દુનિયામાં બળની વાતો ઘણા બહુ કરે અને કરે બુદ્ધિના ખેલ પણ આફત કાળે જાણીએ કે તલમાં કેટલું તેલ આ પામર મનુષ્ય દેહને સમજાવતા કવિઓ લેખકો મહાપુરુષો અલગ અલગ રીતે વાણી બનાવી અને આ લોકોની વચ્ચે ઈ પીરસે અને ત્યારે આજના પ્રસંગને અનુરૂપ એક આ નાનકડી રચના મને યાદ આવે છે ત્યારે અરે સમજી જાજો રે શાનમાં સમજી જાજો ઓરે શાનમાં કાયમ નથી કોઈ રહેવાનું કાને ફરો છો જન્મા એમ નામ જવાનું સમજી જાજો ઓરે શાનમાં સમજી જાજો ઓરે શાનમાં ભાગ્ય ભેળું થવાનું લેણ દેણ ભાગ્ય ભેળું ખાવાનું આયા ભાગ્ય ભેળું ખાવાનું આયા ભાગ્ય ભેળું થવાનું સેવટ કોઈનું કોઈ નથી વાલીડા સેવટ કોઈનું કોઈ નથી વાલીડા અરે આયા સેવટે કોઈનું કોઈ નથી વાલા આ પંખીડાને ઉડી જવાનું સમજી જાજો ઓરે શાનમાં કાયમ નથી કોઈ રહેવાનું હાલા ઠૂંઠ થઈ શાને ફરો છો જન્મા એમ નામ જવાનું સમજી જાજો ઓરે શાનમાં સમજી જાજો ઓરે શાનમાં
ખવડાવીને ખાવાનું, ખવડાવીને ખાવાનું. માનવતાનું સાચું માતા ખવડાવીને ખાવાનું, વાલીડા ખવડાવીને ખાવાનું. હળી મળીને હસતા રહેવું, હળી મળીને વાલા હસતા રહેવું. જન્માય એમ નામ ગાવાનું, સમજી જાજો ઓરે શાનમાં કાયમ નથી કોઈ રહેવાનું. થાલા ઠૂઠ થઈ શાને ફરો છો, જન્માય એમ નામ ગાવાનું. સમજી જાજો ઓરે શાનમાં, સમજી જાજો ઓરે શાનમાં. એક દી ઉઘાડું થાવાનું, એક દી ઉઘાડું થાવાનું. આપણ એક દી ખેંચી લેશે, આપણ એક દી ખેંચી લેશે. જન્માય એમ નામ જવાનું, સમજી દાજો ઓરે શાનમાં કાયમ નથી કોઈ રહેવાનું. ખાલા ઠૂઠ થઈ શાને ફરો છો, જન્માય એમ નામ જવાનું, સમજી દાજો ઓરે શાનમાં. મેળ્યું જોઈ મલકાવાનું, મેળ્યું જોઈ મલકાવાનું, મેળ્યું જોઈ મલકાવાનું. સુવાનું એક દી જય શમશાને, સુવાનું એક દી જય શમશાને. જન્માય એમ નામ જવાનું, સમજી દાજો રે શાનમાં કાયમ નથી કોઈ રહેવાનું. થાલા ઠૂઠ થઈ શાને ફરો છો, જન્માય એમ નામ જવાનું, સમજી જાજો રે શાનમાં, સમજી જાજો રે શાનમાં.
માનવ આ મધ્ય સાગરે મારા ભાઈ હળવા હલે સામાર માર કારણ કે તારા તનડામાં તણાવાણ તારા તનડામાં તણાવાણ એવાલા તારા તનમાં તણાવાણ પ્રભુજી પેલે અરે ભાઈ જગદીશ ના દરબારમાં ઈશ્વર ના દરબારમાં મુદત કોઈની પડતી નથી આય હાય પડતી નથી અરે સાક્ષી કે વકીલની સાક્ષી કે વકીલની જરૂર ક્યારેય પડતી નથી આડળીએ પ્રેમ રેવાસે ભાઈ તો ધીરે મારા રામની રજા આડળીએ કે મરવાસે ભાઈ તો ધીરે મારા વાલાની રજા આટડીએ કે મરે વાસે ભાઈ ઓજીને મારા રામની રજા આટડીએ કે મરે વાસે ભાઈ ઓજીને મારા વાલાની રજા નવ નવ ગ્રહ જેના ઢોલીએ બાંધ્યા યુદ્ધમાં જીત્યા નહીં જીરે તોય યુદ્ધમાં જીત્યા નહીં નવ નવ ગ્રહ જેના ઢોલીએ બાંધ્યા તોય યુદ્ધમાં જીત્યા નહીં તો જીરે તોય યુદ્ધમાં જીત્યા નહીં દસ માથાને વિષ ભુજાયું દસ માથાના વિષ ભુજાયું રાવણ રીયો નહીં આટડીએ કે મરે વાસે ભાઈ ઓજીને મારા રામની રજા નહીં આટડીએ કે મરે વાસે ભાઈ ઓજીને મારા વાલાની રજા નહીં ઓજીને મારા રામની રજા
ઊંચી મેળીને ભાઈ અજાબ જારુખા સુખમાં રહ્યો છું ઓ જીરે વાલા સુખમાં રહ્યો છું જમડાએ આવીને ચાલ્યો ત્યારે જમડાએ આવીને ચાલ્યો ત્યારે આપને જોડ્યો નહીં હાટડીએ 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 કે મરેવા છે ભાઈ ઓ તું મારા આમની રજા નહીં હાટડીએ કે મરેવા છે ભાઈ ઓ તું મારા આમની રજા નહીં ધર્મના કામમાં દિલ ના કરીએ વેળા જાશે ભાઈ ઓ જીરે વાલા વેળા જાશે ભાઈ ધર્મના કામમાં દિલ ના કરીએ ભાઈ વેળા જાશે ભાઈ ઓ જીરે વાલા વેળા જાશે કાશી જીવન સંત ભીમના ચરણે કાશી જીવન સંત ભીમના ચરણે નામની નો બંધ થઈ આટડી હે કેમ રે વાસે ભાઈ ઓજીરે મારા નામની રજા થઈ આટડી હે કેમ રે વાસે ભાઈ ઓજીરે મારા નામની રજા જેવી જોલીમાં આ જાગીર જાગીર જોલીમાં આ જાગીર જને આબે નહીં કોઈ અમીર એવી જેની જોલીમાં જાગીર અલખ જોડીને એ જોઈ લો ખજાનો એ જનાયામાં તું હીરજી અલખ જોડીને આય ખલક ખજાનો એ જનાયામાં તું હીરજી માણેક મોતી જેવા શબ્દો મુખમાં માણેક મોતીના જેવા એ જે શબ્દો મુખમાં અને જન નૈનો માવર છે હાજા દૂર એવી જેની જોડીમાં જાગીરજી માયા કાયાના યજી પકડીના એ તો જકડીને તોડે જંજીરજી ગર્વ ગાળીને નવડાવે ગંગાજીમાં ગર્વ ગાળીને નવડાવે ગંગાજીમાં પછી તારે ભવગતી તીર એવી જેની જોલીમાં જાગી એવી જેની જોલીમાં જાગી
ઘનશ્યામભાઈને શ્રદ્ધાંજલિ રૂપી એક વધારે પુષ્પ એ માટે આમ તો હજી એ સમય શ્રદ્ધાંજલિનો જે રચના ગવાતી હોય છે એ સમય નથી થયો, પણ નરેશભાઈની લાગણી છે એટલે એકાદ બે લાઈન અર્પણ કરી દઉં. કારણ કે આ પરિવારમાંથી કોઈ ભાઈ ગુમાવ્યો હોય, કોઈ બાપ ગુમાવ્યો હશે, કોઈ પતિ ગુમાવ્યો હશે, ત્યારે એક બે લાઈન યાદ આવે. કારણ કે દીકરો કઈક મૂંઝવણમાં હોય અને એની સૌથી પહેલા ખબર બાપને પડી જાય. ઘરમાં કદાચ 70 વર્ષનો બાપ બેઠો હોય ને એને ખબર પડી જાય નરેશભાઈ કે મારો દીકરો કઈક મૂંઝવણમાં છે. ઈ ખભે હાથ મૂકીને વૃદ્ધ બાપ એટલું બોલે, બેટા બેટા કઈક મૂંઝવણમાં હોય એવું લાગે છે. દીકરો એમ કે હા બાપુજી થોડીક તકલીફ છે. ત્યારે ઈ વૃદ્ધ બાપ એટલું બોલે, બેટા મૂંઝાતો નહીં હો, તારો બાપ હજી આ દુનિયામાં બેઠો છે. દીકરો એટલા શબ્દો સાંભળે ત્યાં 32 કોઠે દીવડા પ્રગટી જાય. મારા આ દુનિયામાં હવે મૂંઝાવાની જરૂર નથી. શું કામ? મારો બાપ હજી આ દુનિયામાં બેઠો છે ને એટલે ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ, અને ઘેરા વાસાણી પરિવારમાં મારો બાપ જો મીઠો, એ આવો મીઠો છાયડો છે અમારા બાપનો રેલો. એવી આંગળી પકડી તી મારા બાપની રેલો, અને ચાલ્યો હું તો ડગુ મગુ ચાલ રે એના ચીલે શીખડાયું મને હાલતા રેલો. અને આ પિતા છે પ્રેમ તણી ઔષધી રેલો, દર્દ કરે પલમાં એ તો દૂર જા ઘેરો, એ ઘેરો 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 વડલો ને ઘેરી છાયડી રે લોલ. અને ઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો છાયડો છે મારા બાપનો રે, બાપનો રે, બાપનો રે, બાપનો રેલો. સતગુરુ ભગવાન કી સ્વર્ગસ્થ અમર આત્મા